Okay, welcome back once again to all my dear students. છેલ્લે એટલે કે છેલ્લા વિડિયોની અંદર આપણે એરોમેટિક સંયોજનો વિશે વાત કરી, જેમાં બેઝિક કે ભાઈ એરોમેટિક કેમ એને કહે છે, બેન્ઝેનોઇડ કોને કહેવાય, નોન બેન્ઝેનોઇડ કોને કહેવાય, ત્યારબાદ તેમાં સમઘટકતા કેવી રીતે હોય, એમાં વિસ્થાપન થાય છે, બરાબર. એ બધું આપણે બેઝિક જોયું. આજે આપણે વાત કરવાની કે બેન્ઝીનનું બંધારણ. ચાલો, બેન્ઝીનનું બંધારણ કેવી રીતે થયું, તો આજે આપણે વાત કરીશું. શું? પહેલું તો બેન્ઝીનનું બંધારણ. બેન્ઝીનનું બંધારણ. કયા કયા વૈજ્ઞાનિકો હતા કે જેમણે બેન્ઝીનનું બંધારણ આપ્યું? તો સૌપ્રથમ માઇકલ ફેરાડે, બરાબર, જ્યોત વાયુમાંથી બેન્ઝીન મેળવ્યું, બરાબર. અને ત્યારબાદ ઓગસ્ટ હોફમેને કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવ્યું. તો ચલો જોઈએ આપણે કે સૌપ્રથમ માઇકલ ફેરાડે જ્યોત વાયુમાંથી બેન્ઝીન મેળવ્યું, બરાબર. અને ઓગસ્ટ હોફમેને શેમાંથી? તો કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવ્યું, બરાબર. કોલ્ટારમાંથી બેન્ઝીન શું કર્યું બેટા? મેળવ્યું. ઓકે, એટલે આપણને ખબર હોવી જોઈએ. આપણે એવું જાણીએ છીએ કે ખનિજ કોલસાનું વિચ્છેદક નિષેધનથી કોલ્ટાર, કોલગેસ અને કોક મળે છે. તો અહીંયા લખીએ કે ખનિજ કોલસાનું શું કર્યું? વિચ્છેદક નિષેધનથી આપણને વિચ્છેદક નિષેધનથી કોલ્ટાર, કોલગેસ અને કોક મળે છે. કોલ્ટાર, કોલગેસ અને કોક મળે છે, બરાબર છે. શું મળે બેટા? કોલ્ટાર, કોલગેસ અને કોક મળે છે. અને કોલ્ટારમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન વધુ પ્રમાણમાં મળે છે. અહીંયા લખીએ કોલ્ટારમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન વધુ પ્રમાણમાં મળે છે. સૌથી વધારે કોલ્ટારમાંથી આપણે હાઇડ્રોકાર્બન મળી આવે છે, બરાબર. અને કોલ્ટાર આપણે એવું કહીએ કે કોલ્ટારનું વિચ્છેદક નિષેધન કરી શું બનાવી શકીએ? તો ટોલ્યુઇન. કોલ્ટારનું વિચ્છેદક નિષેધન કરી શું બનાવીએ? ટોલ્યુઇન, ઝાઇલિન અને નેપ્થેલિન, બરાબર. ટોલ્યુઇન, ઝાઇલિન અને નેપ્થેલિન મળે છે, બરાબર છે. જ્યારે પેટ્રોલિયમનું વિભાગીય નિષેધન પ્રાપ્ત થતા શું મળે છે? પેટ્રોલિયમ નું વિભાગીય નિષેધન થી આપણને શું મળશે? તો અને આલ્કેન ઉદ્દીપકની હાજરીમાં વિભાજનથી શું મળશે? બેન્ઝીન, ટોલ્યુઇન અને ઝાઇલિન મળે છે. બેન્ઝીન, ટોલ્યુઇન અને ઝાઇલિન મળે છે, બરાબર. આ બેઝિક હતું. ક્લિયર? હવે આપણે વાત કરીશું કે ભાઈ રાસાયણિક ગુણધર્મના આધારે બેન્ઝીનનું બંધારણ, બરાબર. ચલો જોઈએ એના પછી કે રાસાયણિક ગુણધર્મના આધારે બેન્ઝીનનું બંધારણ. ક્લિયર? ચલો, પહેલો પોઈન્ટ આપણે એવું કહીએ
કે બેન્ઝીનનું ગુણાત્મક અને માત્રાત્મક પૃથ્થકરણ કરતા માલુમ પડ્યું કે બેન્ઝીનમાં હાઇડ્રોજન અને કાર્બનનું પ્રમાણ કેટલું છે 1:1 માલુમ પડે છે એટલે હાઇડ્રોજન અને કાર્બનનું પ્રમાણ 1:1 છે પહેલો પોઈન્ટ બરાબર બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા લખીએ બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું થાય બેટા CH તેનું સૂત્ર દળ કેટલો થાય તો 13 ગ્રામ પ્રતિ મોલ બરોબર છે 12 + 1 એટલે 13 એનું બેન્ઝીનનું આણ્વીય સૂત્ર તેનું આણ્વીય સૂત્ર કયું થશે તો C6H6 અને તેનો આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ આ બેઝિક હતું બધું બેન્ઝીનના બંધારણનું બરોબર એટલે આટલું આપણને ખબર હોવી જોઈએ હવે આપણે વાત કરીશું જુદા જુદા વૈજ્ઞાનિકોએ રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ બરોબર કેક્યુલ આવશે લુઈસ આવશે બરોબર તો પહેલા આ નોટ ડાઉન કરી લો પછી આપણે જોઈએ છે ચાલો હવે આપણે વાત કરીશું કે કેટલાક પુરાવા બેન્ઝીનના બંધારણના બરોબર પહેલું તો આપણે એવું કહીએ રાસાયણિક પ્રક્રિયાઓ ના આધારે બેન્ઝીનનું બંધારણ તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા ના આધારે સૌપ્રથમ કે બેન્ઝીનની હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનેશન પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે ને તો પાઇબંધ તૂટે છે અને બધા જ કાર્બન પરમાણુ પર શું જોડાય છે હાઇડ્રોજન જોડાય છે ધ્યાન આપજો અહીંયા આપણે બધા જાણીએ છીએ કે બેન્ઝીનનું આ સ્ટ્રક્ચર થયું બેટા બરાબર આ બેન્ઝીન થયું આ દ્વિબંધ એનું કોની જોડે પ્રક્રિયા કરી તો હાઇડ્રોજન કોની હાજરીમાં હું પ્રક્રિયા કરું છું તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઓકે અને ગરમ કરતા રાઈટ તો રિડક્શન થાય એટલે આ ત્રણ પાઇબંધ તૂટે અને બધા જ જોડે શું જોડાય હાઇડ્રોજન એટલે મને શું મળે સાયક્લોહેક્સેન આ રીતે સમજાય અને આપણે ઓર કરીને C6H6 પણ લખાય અને આને આપણે લખાય C6 અને H12 બરાબર ખ્યાલ આવે છે તો અહીંયા કેટલા હાઇડ્રોજન જોડાયા 3 એટલે 3 2 ને 6 જોડાઈ ગયા ક્લિયર તો આને આપણે શું કહેવાય હાઇડ્રોજનેશન પાઇબંધ તૂટ્યા 3 અને બધા જ કાર્બન પરમાણુ પર હાઇડ્રોજન જોડાયા 6 બરાબર તો આને આપણે કહીએ બેન્ઝીન અને આને આપણે કહેવાય સાયક્લોહેક્સેન ક્લિયર એવી જ રીતે બીજી પ્રક્રિયા આપણે લઈએ ચલો સેકન્ડ કે ભાઈ બેન્ઝીન છે અને દ્વિબંધ એની ક્લોરીન જોડે જો પ્રક્રિયા કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં પારજાંબલી પ્રકાશ બરાબર તો અહીંયા આ ત્રણે પાઇબંધ તૂટશે અને બધા જોડે શું જોડાશે ક્લોરીન ખ્યાલ આવી ગયો 1 2 3 4 5 અને 6 Cl ને Cl સમજાય તો અહીંયા Cl કેટલા 3 2 ને 6 બરાબર તો આને આપણે કહેવાય હેક્સાક્લોરોસાયક્લોહેક્સેન સાયક્લોહેક્સેન સમજાય છે સાયક્લોહેક્સેન ક્લિયર તો આવું કેમ થયું બેટા કે પાઇબંધ તૂટ્યા બેન્ઝીનમાં પાઇબંધ તૂટ્યા અને બધા જ કાર્બન પરમાણુ પર 9 પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાયો તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહેવાય તો આપણે કહેવાય કઈ પ્રક્રિયા એડિશન જેને કહીએ કે પાઇબંધ તૂટે અને કશું વસ્તુ જોડાય તો યોગશીલ પ્રક્રિયા આપણે કહીએ છીએ બરાબર બીજો એક એક્ઝામ્પલ લઈએ ત્રીજો ઓઝોન સાથે જેમ કે બેન્ઝીન એટલે C6H6 છે એની O3 જોડે પ્રક્રિયા કરો એટલે શું મળશે
C6H6O3 thrice બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ. શું બન્યું? બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ. કે 3 વખત થશે તો અહીંયા લખી દઉં બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ. અને એનું ફરીથી Zn+H2O જોડે પ્રક્રિયા કરો. બરાબર? જળ વિભાજન. કઈ પ્રક્રિયા? જળ વિભાજન. તો શું મળે બેટા? જળ વિભાજન થાય તો 3 મોલ CHO અને CHO અને 3 વખત H2O2 એટલે કે પેરોક્સાઇડ દૂર થાય, જેને આપણે કહીએ ગ્લાયોક્ઝાલ. શું કહીએ? ગ્લાયોક્ઝાલ. બરાબર? ખ્યાલ આવી ગયો? તો આ ખબર હોવી જોઈએ. આ કેવી રીતે 3 વખત? તો આ CH3 છે એનું બંધારણ તો આપણે બધાને ખબર છે. આ રીતે 1 2 3 4 5 6 આ રીતે. અહીંયા હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. પાઈ બંધ તૂટ્યા એટલે પાઈ બંધ તૂટ્યા એટલે આ બેની વચ્ચે પણ અહીંયા શું આવશે? 2 કાર્બન વચ્ચે એક ઓક્સિજન અને અહીંયા પણ એક ઓક્સિજન. ક્લિયર? તો આવી રીતે આ રીતે ઓક્સિજન જોડાય, આ રીતે આ 2 કાર્બન વચ્ચે ઓક્સિજન જોડાય અને આ રીતે ઓઝોન જોડાઈ ગયો, ટ્રાયઓઝોનાઇડ થયું. અને એટલા માટે આની અંદરથી શું 3 મોલ શું નીકળે? CHO CHO CHO. એટલે આ એક CHO, એક આ 2, આ 3 4 5 અને 6. બરોબર? તો અહીંયા એને શું કહેવાય? આપણે ગ્લાયોક્સાઇલ કાં તો ઇથેન ડાયાલ. બરોબર? તો આ રીતે ટૂંકમાં આ જે પ્રક્રિયા થઈ બેન્ઝીનની, એ બધી જ પ્રક્રિયામાં શું થયું બેટા? કે પાયબંધ તૂટ્યા. જો બધાય પાયબંધ તૂટ્યા છે. બરોબર છે? અને યોગશીલ પ્રક્રિયા થાય છે. ઓકે? તો આ આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ. હવે જે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું એની વિશે આપણે વાત કરીશું. પહેલું કેક્યુલનું બંધારણ આવશે અને પછી આપણે આવશે લુઈસનું બંધારણ. પહેલા આ નોટ ડાઉન કરી લો. ચલો પછી આપણે જોઈએ છે કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ. ચલો હવે આપણે જોઈએ કે કેક્યુલે રજૂ કરેલ બેન્ઝીનનું બંધારણ. યસ, કોણ છે? રજૂ કરેલ બેન્ઝીનનું બંધારણ. કોણે રજૂ કર્યું બેટા? કેક્યુલે. તો કેક્યુલે કેવી રીતે બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું? તો જેમ કે બેન્ઝીનની બ્રોમિન સાથે FeBr3 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ને, તો તેણે એવું કહ્યું કે બેન્ઝીનમાં પાયબંધ તૂટતા નથી, પરંતુ તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. અને શું જોડાય છે? ત્યાં આગળ બ્રોમિન જોડાય છે. જેમ કે એક્ઝામ્પલ લઉં, દાખલા તરીકે એણે કહ્યું કે આ દાખલા તરીકે બેન્ઝીન છે બેટા. બરોબર? એની બ્રોમિન સાથે FeBr3 ની હાજરીમાં FeBr3 અને ગરમ કરતા તો શું થયું? અહીંયાથી હાઇડ્રોજન નીકળ્યા એટલે શું મળે? અહીંયા બ્રોમોબેન્ઝીન. ખ્યાલ આવે છે? અહીંયા શું મળ્યું? બ્રોમોબેન્ઝીન. ઓર કરીને હું આવું પણ લખી શકું બેટા કે C6H5 અને Br, જેને આપણે લખાય બ્રોમો અને બેન્ઝીન. આ શું હતું? C6H6, જેને આપણે કહીએ બેન્ઝીન. ક્લિયર? તો અહીંયા શું થયું બેટા? હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. ઓકે? તાપમાન ઊંચું રાખવું પડે. બરાબર? જેથી પ્રક્રિયાનો વેગ વધે. હવે એવું સાબિત થાય છે કે આ પ્રક્રિયામાં બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન અને 6 હાઇડ્રોજનના સ્થાન પ્રતિક્રિયાત્મકતા એક સમાન છે. અહીંયા કહીએ આમાં કોઈ સમઘટકતા જોવા મળતી નથી. માટે એવું કહીએ કે બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન અને 6 હાઇડ્રોજન ની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે હાઇડ્રોજન સ્થાન અને પ્રતિક્રિયાત્મકતા, સમાન છે. એટલે એક સરખી જ પ્રતિક્રિયાત્મકતા છે. બરોબર? ચલો સેકન્ડ આપણે લઈએ કે જ્યારે બ્રોમોબેન્ઝીન
FeBr3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડાયબ્રોમોબેન્ઝીન મળે છે, જેમ કે C6H5Br, આને આપણે કહેવાય બ્રોમોબેન્ઝીન. ફરીથી Br2 જોડે કોની હાજરીમાં બેટા? તો FeBr3 ગરમ કરો એટલે C6H4Br2 અને વત્તા છૂટું શું પડ્યું HBr, અહીંયા પણ -HBr નીકળશે. બરોબર છે? તો આ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આની અંદર આપણે કહીએ ડાઈ બ્રોમો બેન્ઝીન, પણ આની અંદર આપણે બધા જાણીએ છીએ કે જ્યારે બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે તો તેમાં કુલ કેટલી સમઘટકતા? 3, ઓર્થો, મેટા અને પેરા. એટલે આ પ્રક્રિયા ઉપરથી એવું કહી શકાય કે દ્વિતીય વિસ્થાપન વખતે બેન્ઝીનના 6 કાર્બન સમતુલ્ય રહેતા નથી. એટલે અહીંયા લખીએ કે દ્વિતીય હાઇડ્રોજન ના વિસ્થાપન વખતે બેન્ઝીન ના 6 કાર્બન સમતુલ્ય રહેતા નથી. એટલે એક સરખા રહેતા નથી. કારણ શું? કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું તો આ તો સરખા જ છે, આનું નામ એક જ આવશે. પણ બીજા હાઇડ્રોજનનું જ્યારે વિસ્થાપન તો અહીંયાથી પણ થાય, અહીંયાથી પણ થાય અને અહીંયાથી પણ થાય. એટલે ઓર્થો, મેટા અને પેરા ના આધારે તેનું વિસ્થાપન કરવામાં આવતું હોય છે. બરાબર? તો અહીંયા આપણે એવું પણ કહીએ છીએ કે દાખલા તરીકે આના ઉપરથી કેક્યુલે બેન્ઝીનના નીચે બંધારણ આપણે રજૂ કરીએ. કેવી રીતે એનું બંધારણ થાય છે? તો કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ એટલે કે એવું કહેવાય કે જેમાં 3 દ્વિબંધ એકાંતરે ગોઠવાયેલા હોય છે અને આ બંધ સતત અને ખૂબ જ ત્વરિત પરિવર્તન પામતા હોય છે. એટલે બેન્ઝીનના બંધારણમાં 3 પાઈ બંધ બેન્ઝીનના બંધારણમાં 3 દ્વિબંધ એટલે પાઈ બંધ ત્વરિત શું થાય છે? ત્વરિત અને સતત શું થાય? પરિવર્તન પામતા હોય છે. કેવી રીતે તેણે બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું એ આપણે જોઈએ. જેમ કે અહીંયા એવું પણ કહીએ દાખલા તરીકે આ રીતે કોણે રજૂ કર્યું? કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ. ઓકે, ખ્યાલ આવી ગયો? યસ, 1 2 અને 3 આ બધું કેક્યુલની વાત થઈ ગઈ બેટા. તો કેક્યુલે જે બેન્ઝીનનું બંધારણ રજૂ કરે છે તે પહેલો પોઈન્ટ તો આપણે કહીએ કે કેક્યુલે રજૂ કરેલા બેન્ઝીનના બંધારણ રાસાયણિક ગુણધર્મ સાથે સુસંગત થતું નથી. કારણ કે રાસાયણિક ગુણધર્મની અંદર એવું થયું કે ભાઈ પાઇબંધ તૂટતો હતો અને બધું જોડાતું હતું, પણ અહીંયા તો વિસ્થાપન થયું. એટલે પહેલું તો કહીએ કે રાસાયણિક ગુણધર્મ સાથે સુસંગત નથી. રાસાયણિક ગુણધર્મ સાથે સુસંગત ન હતું. કયું? કેક્યુલે રજૂ કરેલું બંધારણ. બરાબર છે? એમ કહીએ કે બેન્ઝીનમાં દ્વિબંધ હોવા છતાં સમરૂપ આલ્કેનની જેમ વિસ્થાપન પ્રક્રિયા આપે છે. તેને કહ્યું કારણ કે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવા છતાં તે સમરૂપ આલ્કેનની જેમ શું આપે છે? વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એટલે વિસ્થાપન થાય છે, પાઇબંધ તૂટતા નથી. બીજું એવું કહીએ કે બેન્ઝીન બ્રોમિન જળ અને KMnO4 ઉમેરવાથી આલ્કીનની જેમ યોગશીલ પ્રક્રિયા થતી નથી. બેન્ઝીન માં બ્રોમિન જળ અથવા ઠંડા KMnO4 ઉમેરવાથી આલ્કીનની જેમ કઈ બેટા?
યોગશીલ પ્રક્રિયા થતી નથી. બરાબર, યોગશીલ પ્રક્રિયા થતી નથી. ઓકે, અને છેલ્લો પોઈન્ટ આપણે એવું પણ કહીએ બેટા કે બેન્ઝીન પોલિમરાઇઝેશન પ્રક્રિયા, બેન્ઝીનનું પોલિમરાઇઝેશન પણ થતું નથી. બરાબર, બેન્ઝીનનું પોલિમરાઇઝેશન પણ થતું નથી. બરાબર, એટલે આ ત્રણ શું હતું? તો આ ત્રણે ત્રણ તેના આપણે કહીએ લિમિટેશન કે જે કેક્યુલેટ બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું તેમાં તેને કહ્યું પહેલું તો કે તે બંધારણ રાસાયણિક ગુણધર્મ સાથે સુસંગત નથી. બીજું આપણે એવું કહીએ કે બેન્ઝીનમાં 3 બંધ દ્વિબંધ છે છતાં પણ તેનું વિસ્થાપન પણ થાય છે, પણ આપણે એવું કહીએ કે યોગશીલ પ્રક્રિયા થતી નથી. બ્રોમિન જળ સાથે પણ યોગશીલ પ્રક્રિયા થતી નથી અને બેન્ઝીનનું પોલિમરાઇઝેશન પણ થતું નથી. જેમ કે આલ્કાઇનનું થયું પોલિમરાઇઝેશન, એવી રીતે બેન્ઝીનનું પોલિમરાઇઝેશન થતું નથી. બરાબર, તો આ બધું જ આ જે વાત થઈ એ કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ હતું. બરાબર, હવે આપણે વાત કરીશું કે ભૌતિક ગુણધર્મના આધારે રજૂ કરેલો બેન્ઝીનનું બંધારણ. ચાલો નોટ ડાઉન કરી દો આ બધું. ચાલો કે હવે આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મના આધારે બેન્ઝીનનું બંધારણ. જોઈએ ભૌતિક ગુણધર્મના આધારે બેન્ઝીનનું બંધારણ. ભૌતિક ગુણધર્મના આધારે બેન્ઝીનનું બંધારણ. બરાબર, સૌપ્રથમ તો કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ આપણને ખબર છે. હવે લુઈસ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ અહીંયા આપણે વાત કરીશું કે લુઈસે ઇલેક્ટ્રોનીય એટલે કે ઇલેક્ટ્રોનીય બંધારણના આધારે તેનું બંધારણ રજૂ કર્યું. તો લુઈસ રજૂ કરેલ બંધારણ. બરાબર, આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં કેટલા કાર્બન? 1 2 3 4 5 અને 6. બધા જોડે એક એક હાઇડ્રોજન. અહીંયા દ્વિબંધ સિંગલ, દ્વિબંધ સિંગલ, દ્વિબંધ અને સિંગલ. ક્લિયર? આનું બંધારણ આ રીતે પણ લખી શકાય આપણે 1 2 3 4 5 6. બધા જોડે હાઇડ્રોજન. ઓકે, અને એવું પણ કહીએ કે અહીંયા શું આવશે? સિંગલ, તો અહીંયા દ્વિબંધ, અહીંયા સિંગલ તો અહીંયા દ્વિબંધ, અહીંયા સિંગલ તો અહીંયા દ્વિબંધ. ક્લિયર? તો આ થયું લુઈસે ઇલેક્ટ્રોનીય બંધારણના આધારે તેનું બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું. બરાબર, હવે આપણે વાત કરીશું કે ભૌતિક ગુણધર્મના આધારે કેવી રીતે આપણે બેન્ઝીનનું બંધારણ લખી શકીએ. પોઈન્ટ. બરાબર, તો પહેલું તો આપણે એવું કહીએ કે બેન્ઝીનમાંના પરમાણુની ઇલેક્ટ્રોનની રચના અને કાર્બનના અણુમાં રહેલા સહસંયોજક બંધની પ્રાપ્તિ પર આપણે કક્ષકોનું સંકરણ અને બેન્ઝીનના બંધારણ સમજી શકીએ. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લો કે ભાઈ બેન્ઝીનમાં 6 કાર્બન sp2 સંકરણ ધરાવે છે. આ પહેલો પોઈન્ટ આપણે લખી શકીએ. ચાલો આ તો ક્લિયર થઈ ગયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ લુઈસે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ. હવે બેન્ઝીનમાં પહેલો પોઈન્ટ આપણે લખીએ કે બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન sp2 સંકરણ ધરાવે છે. બરાબર, પહેલો પોઈન્ટ બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન sp2 સંકરણ ધરાવે છે. ઓકે,
ફર્સ્ટ પોઈન્ટ. ચાલો સેકન્ડ પોઈન્ટ આપણે એવું કહીએ કે તેના કોઈ પણ C' કે C' વચ્ચે સિગ્મા બંધ એક જ સમતલમાં હોય છે, જેમાં શું કહીશું, કોઈ પણ C' અથવા C' સિગ્મા બંધ એક જ સમતલમાં હોય છે, બરાબર. અને તેમાં C' અને C' નો બંધ કોણ 120 ડિગ્રી હોય છે. કેટલો હોય છે? 120 ડિગ્રી. બીજું એવું કહીએ કે અહીંયા સંકરણમાં 2pz કક્ષક ભાગ નથી લેતું, એટલે 2pz કક્ષક ક્યાં આગળ હોય છે? મુખ્ય ધરીથી દૂર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પાયબંધ બનાવે છે, બરાબર. એટલે સંકરણમાં ભાગ ન લેતું 2pz કક્ષક ક્યાં? મુખ્ય ધરીથી દૂર ક્યાં આગળ? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પાયબંધ રચે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પાયબંધ રચે છે. ઓકે, એટલે પાયબંધ બનાવે છે. અને બીજું આપણે કહીએ કે પાયબંધ કેવો હોય છે? ત્વરિત પરિવર્તનશીલ. જેમ કે એક્ઝામ્પલ લઈએ, અહીંયા દાખલા તરીકે મારે એના સ્ટ્રક્ચર ડ્રો કરવા હોય તો કેવી રીતે ડ્રો કરી શકાય? તો ધ્યાન આપજો. સ્ટ્રક્ચર આપણે એવું કહીએ છીએ કે આ એક 1 2 3 4 ધ્યાન અહીંયા, બરાબર. કેવી રીતે પાયબંધ બને છે? ઓકે, અહીંયા સિગ્મા, આ પણ સિગ્મા, અહીંયા પણ સિગ્મા અને અહીંયા પણ સિગ્મા. તો આ પાયબંધ બન્યો. એવી રીતે અહીંયા પણ પાયબંધ બનશે, એ રીતે અહીંયા પણ શું બનશે? પાયબંધ. ક્લિયર? તો ઓર કરીને આ સ્ટ્રક્ચરને મારે આવું પણ લખી શકાય, બરાબર. પાયબંધ કોણ બનાવશે? 2 અને 3. ક્લિયર? આ સ્ટ્રક્ચર નંબર A. એવી રીતે બીજું સ્ટ્રક્ચર મારે ડ્રો કરવું હોય તો પણ આપણે આ રીતે ડ્રો કરી શકીએ, બરાબર છે. 1 2 3 4 5 6. અહીંયાથી સિગ્મા અને સિગ્મા, બરાબર. અહીંયાથી આ બંધ બનાવે, અહીંયાથી આ બંધ બને અને અહીંયાથી આ બે બંધ બને, બરાબર. તો ઓર કરીને આપણે આવું પણ લખી શકાય એને, બરાબર છે. અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. એટલે પાયબંધ જે છે એ શું છે? ત્વરિત પરિવર્તનશીલ. એટલે કન્ટિન્યુઅસલી એ પોઝિશન બદલે છે, બરાબર. હવે એના પછી આપણે એવું કહીએ કે ક્ષ-કિરણ વર્ણપટ પરથી પણ બેન્ઝીનમાં દરેક C' ની બંધ લંબાઈ 139 પિકોમીટર મળે છે. એટલે અહીંયા લખીએ ક્ષ-કિરણ વર્ણપટ પરથી બેન્ઝીનમાં દરેક C' ની બંધ લંબાઈ કેટલી? 139 પિકોમીટર મળે છે. જે આલ્કેનમાં આવેલા C' ની બંધ લંબાઈ ની બંધ લંબાઈ
કરતા ઓછી અને આલ્કીનમાં આવેલ C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ કરતા વધુ છે, બરાબર. એટલે તેમની વચ્ચે બંધ લંબાઈ આવેલી છે, એટલે 154 અને 134 ની વચ્ચે કેટલું 139. અને આ શું થયા તો તેના સંસ્પંદન બંધારણ. અને એવું કહીએ કે સતત અને ત્વરિત પરિવર્તનશીલ હોય છે કોણ તો તેમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન, બરાબર. હવે આપણે વાત કરીએ કે બેન્ઝીન ના સંસ્પંદન બંધારણ એવું કહીએ છે બીજા પુરાવા સંસ્પંદન ઊર્જા છે, જેમ કે એક દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીન માં આપણે એવું કહીએ કે તેના હાઇડ્રોજનેશન એન્થાલ્પી 119.66 કિલોજૂલ માલુમ પડી. એક દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીન માં હાઇડ્રોજનેશન એન્થાલ્પી સાયક્લોહેક્ઝીન ની હાઇડ્રોજનેશન એન્થાલ્પી 119.66 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. માટે બેન્ઝીનમાં 3 દ્વિબંધ છે, એટલે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવાથી બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવાથી તેની હાઇડ્રોજનેશન એન્થાલ્પી 3 ગુણ્યા 119.66 બરાબર 358.98 કિલોજૂલ પ્રતિ મોલ માલુમ પડે, આટલી હોવી જોઈએ. પરંતુ બેન્ઝીનની પ્રાયોગિક હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય બેન્ઝીનનો પ્રાયોગિક હાઇડ્રોજનેશન એન્થાલ્પી નું મૂલ્ય 208.36 કિલોજૂલ મોલ ઇન્વર્સ માલુમ પડે છે, આટલું છે. તો આથી બેન્ઝીન આપણે એવું કહીએ આથી બેન્ઝીન 358.98 ઓછા 208.36 બરાબર 150 પોઈન્ટ કેટલા આવશે તો 150.62 કિલોજૂલ મોલ ઇન્વર્સ શું થશે કે ઉષ્મા ઓછી છે, બરાબર. ઉષ્મા ઓછી છે અને આ જે ઉષ્મા ઓછી છે જે દર્શાવે છે કે બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા, જેને સંસ્પંદન ઊર્જા કહે છે. એટલે કોઈ એવું કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય ઉપરથી સંસ્પંદન ઊર્જા તફાવતને સંસ્પંદન ઊર્જા કહીએ છીએ. તેને સંસ્પંદન એટલે બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા કેટલી છે 150.62 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. ખ્યાલ આવી ગયો? તો આ ખબર હોવી જોઈએ. અને બેન્ઝીનના આ સંસ્પંદન ઊર્જા તેની વધુ પડતી સ્થાયીતા અને ઓછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. સંસ્પંદન ઊર્જા બેન્ઝીનની સ્થાયીતા અને ઓછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ઓછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, બરાબર છે. ત્યારબાદ આપણે એવું કહીએ કે બેન્ઝીનમાં જોવા મળતી એરોમેટિક લાક્ષણિકતા 3 બાબતો પર આધાર રાખે. પહેલું બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા. પહેલું આપણે કહીએ બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા. બીજું આપણે એવું પણ કહીએ કે બેન્ઝીનના કાર્બનનું sp2 સંકરણ. બેન્ઝીનના કાર્બનનું sp2 સંકરણ. અને ત્રીજું આપણે એવું પણ કહીએ કે બેન્ઝીનમાં 6 કાર્બન વચ્ચે રચાતા પાઈ બંધનું સતત રૂપાંતરણ. બેન્ઝીનમાં 6
કાર્બન વચ્ચે રચાતા પાઇ બંધનું સતત રૂપાંતરણ. ખ્યાલ આવી ગયો? એટલે કન્ટિન્યુઅસલી તે પોઝિશન ચેન્જ કરે. બરોબર છે? એટલે આપણે એવું કહીએ કે ભાઈ બેન્ઝીનનું કેલ્ક્યુલર રજૂ કરેલું બંધારણ વચ્ચે શું હોય? સર્કલ હોઈ શકે. બરોબર? એરોમેટિક જેને આપણે કહીએ, અને વિદ્યુતનું વાદળ કાં તો ઇલેક્ટ્રોનનું વાદળ પણ આપણે કહી શકીએ. ઓકે, તો એ બધું જ આ બધું શું થયું કે બેન્ઝીનનું બંધારણ કોના આધારે? ભૌતિક ગુણધર્મના આધારે. આ બધા જ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ ભાઈ. કે પહેલું તો આપણે વાત કરી કે બેન્ઝીનના બંધારણમાં લુઈસે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ ઇલેક્ટ્રોનીય બંધારણ દ્વારા રજૂ કરવામાં આવ્યું. બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ પર sp2 સંકરણ હોય છે. બેન્ઝીનમાં C' અને C'/H વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રીનો હોય છે. 2pZ નું જે સંકરણમાં ભાગ નથી લેતો એ શું કરે છે? ભાગીદારી કરીને પાઇબંધ બનાવે છે 3. બરાબર? સકીર્ણ વર્ણપટ ઉપરથી માલુમ પડ્યું કે ભાઈ બેન્ઝીનનું આપણે એવું કહીએ કે તેની કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 139, જે આલ્કેન કરતા ઓછી અને આલ્કીન કરતા વધારે છે. બરાબર? ત્યારબાદ સંસ્પંદન ઉર્જા વિશે આપણે વાત કરી કે સાયક્લોહેક્ઝીનમાં એક દ્વિબંધ છે માટે તેની હાઇડ્રોજનેશન એન્થાલ્પી 119.66 કિલોજૂલ પ્રતિ મોલ માલુમ પડી. જ્યારે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોય એટલે આટલી હોવી જોઈએ, પણ પ્રાયોગિક અભ્યાસ ઉપરથી એવું સાબિત થાય છે કે બેન્ઝીનની હાઇડ્રોજનેશન એન્થાલ્પી કેટલી છે? 208.36 કિલોજૂલ પ્રતિ મોલ છે. બરાબર? તો જે તફાવત આવ્યો તેને આપણે શું કહીએ છીએ? સંસ્પંદન ઉર્જા. તો બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા કેટલી? તો 150.62 કિલોજૂલ પ્રતિ મોલ છે. બરાબર? તો આ બધું જ આપણે વાત કરી. ઓકે, તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર બેટા આપણે વાત કરીશું કે બેન્ઝીનનું એરોમેટિક લાક્ષણિકતા. બરાબર? ત્યારબાદ બેન્ઝીનની બનાવટ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ.